આજે આપણે પાપડનું શાક બનાવીશું। તો તેના માટે પહેલાં આપણે આવા અડદના પાપડ લઈશું અને તેને તવી પર આ રીતે શેકી લઈશું। બંને સાઈડ સારી રીતે શેકી લઈશું। આ રીતે સરસ એવા પાપડ શેકી લેવાના। એક પેન લઈશું અને તેમાં 3 ચમચી તેલ લઈશું। તેમાં રાઈ એડ કરીશું, જીરું એડ કરીશું અને હિંગ એડ કરીશું। એક તમાલપત્ર એડ કરીશું, લાલ મરચું, 1 વાટકી જેટલી આપણે ઝીણી સમારેલી ડુંગળી લઈશું અને સારી રીતે તેને સાતરી લઈશું। હવે તેમાં આપણે વાટેલા લસણ અને મરચાંને એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે તેમાં આપણે 1 વાટકી ટામેટાની પ્યુરી એડ કરી દઈશું। તેને સારી રીતે આપણે કૂક થવા દઈશું। તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, અડધી ચમચી હળદર એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું, 1 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું। બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લઈશું। એક ચમચી જેટલો ગોળ એડ કરીશું અને 2 ચમચી જેટલું દહીં એડ કરીશું। દહીં એડ ના કરવું હોય તો 1 લીંબુનો રસ પણ એડ કરી શકાય। હવે બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે। હવે આપણે તેમાં થોડું પાણી એડ કરીશું અને સારી રીતે થોડું કૂક થવા દઈશું। બે મિનિટ માટે આપણે તેને ઢાંકીને કૂક થવા દઈશું। હવે પાપડના આ રીતે ટુકડા કરી દઈશું, મીડિયમ સાઇઝના ટુકડા કરી દેવાના। સરસ એવું કૂક થઈ ગયું છે અને તેલ પણ છૂટું પડી ગયું છે। તેને સારી રીતે મિક્સ કરી લઈશું। સરસ એવું આપણું શાક તૈયાર છે। હવે તેમાં આપણે પાપડ એડ કરી દઈશું અને તેને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું। આ રીતે પાપડને સરસ રીતે મિક્સ કરી લઈશું અને તેમાં થોડું પાણી એડ કરીશું અને થોડું તેને કૂક થવા દઈશું। તો તૈયાર છે આપણું સરસ એવું પાપડનું શાક। મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।